સુરત મહાનગરપાલિકાના લીંબાયત ચોરમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ લીંબાયત ચોરના કાર્યપાલક ઇજનેર અને એક પત્રકાર વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કર્યો છે. બાંધકામ ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સોમવાર સુધીમાં બાકીના 11 લાખ પૂરા કરવાની શરતે આ સોદો થયો હતો. બંને આરોપીઓએ સાથે મળીને ગુનાહિત ગેરવર્તણૂક આચરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો ગંભીર બન્યો છે. લીંબાયતમાં સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 134-135 ના બાંધકામની સાઇટ ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈ તારીખ 10/11/2025 ના રોજ બિલ્ડરને ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. તારીખ 13/2/2026 ના રોજ બાંધકામવાળી જગ્યાએ નોટિસ ચોંટાડી ડિમોલિશન કરી ડિમોલિશન ચાર્જ પેટે 1,70,000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે લીંબાયત ચોરના કાર્યપાલક ઇજનેર વિપુલ શશિકાંત ગણેશવાલા અને એક સ્થાનિક અખબારના પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણે મેળાપીપણું કર્યું હતું. આ બંને શરૂઆતમાં 21 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે રકજક બાદ 15 લાખ રૂપિયા પર નક્કી થઈ હતી. લાંચનો પહેલો હપ્તો તરીકે 4 લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. 19મી ફેબ્રુઆરીના રોજ એસીબી દ્વારા સલાબતપુરા રઘુકુળ માર્કેટ પાસે આશરા ઇન્ડસ્ટ્રીઝ શાંતિનગર વિપક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ 4 લાખ રૂપિયાની રોકડ સ્વીકારવા માટે આવ્યા હતા. લાંચની રકમ સ્વીકાર્યા બાદ એસીબીની ટીમ ત્રાટકે પહેલા જ પત્રકાર રોકડા લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ સ્થળ પર હાજર મળી આવ્યા હતા. એસીબી આ મામલે કાર્યપાલક ઇજનેર અને પત્રકાર બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જી સર, ગત રોજ એસીબી ને એક ફરિયાદ મળેલી જાગૃત નાગરિક તરફથી કે કાર્યપાલક ઇજનેર વર્ગ 1 લીંબાયત ઝોન વિપુલ શશિકાંત ગણેશવાલા અને એક પ્રજાજન મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફ પરવાના, જે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે, આ લોકોએ આ કામના ફરિયાદીને સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એનું જે પ્લોટ હતો એના 6ઠ્ઠા અને 7મા ફ્લોરનું બાંધકામ તોડવાના અવેજ પેટે આ કમે વચેટિયા મારફતે રૂપિયા પ્રથમ 21 લાખની માગણી થઈ. ત્યારબાદ રકજકના અંતે 15 લાખ રૂપિયામાં નક્કી થયેલું. એ 15 લાખ રૂપિયા પૈકીના ગત રોજ ફરિયાદી 4 લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડીસો જે ગયેલા, જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એઓ નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય. હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. સર, કઈ રીતે તપાસ કરાશે? ટેલિફોનિક વાતચીત પણ થઈ હશે, તો શું કોલ ડિટેલ્સ સહિતની વિગતો મેળવવામાં આવશે? હા, તમામ ટેકનિકલી જે પુરાવાઓ છે એ તમામ પુરાવાઓની છણાવટ થશે. કોલ ડિટેલ્સ વગેરે જે બી ટેકનિકલ બાબતો છે એ પુરાવાઓ પણ મેળવવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં અમારી ઝડપી તપાસ અને આરોપીઓ સંદર્ભની ઇન્વેસ્ટિગેશન પણ ચાલી રહેલું છે. ભવિષ્ય જે કંઈ પણ પ્રગતિ થશે એ અમે આપના માધ્યમથી જણાવીશું. કાર્યપાલક ઇજનેર કેટલા વર્ષોથી ઇજનેર તરીકે કાર્યરત છે ને કેટલા પગારદારનો અધિકારી? એ હવે એમનું સ્ટેટમેન્ટ ડિટેલમાં થશે એટલે હું આપને એ મુદ્દો પણ જણાવીશ. ઘરે સર્ચ કરવામાં આવશે? અત્યારે ઘરની ઝડપી ને સર્ચ એ કાર્યવાહી ચાલુ છે.